અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગે ખાદ્ય સુરક્ષામાં વધુ પારદર્શિતા લાવવા અને ગ્રાહકોના આરોગ્યની જાળવણી માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો। અમદાવાદ શહેરની 11,000થી વધુ રેસ્ટોરન્ટ અને ફૂડ બિઝનેસ ઓપરેટર્સને ઈમેલ કરીને આદેશ આપવામાં આવ્યો છે કે તેઓએ પોતાના રસોડામાં સીસીટીવી કેમેરા લગાવી તેનું લાઈવ પ્રસારણ ગ્રાહકો જોઈ શકે તે રીતે રિસેપ્શન અને બેઠક વ્યવસ્થા પાસે ડિસ્પ્લે કરવું પડશે। FSSAIની ગાઈડલાઇન્સ મુજબ સ્વચ્છતા, હાઇજીન અને ખાદ્ય સુરક્ષાના નિયમોનું પાલન કરવું ફરજિયાત છે। 19 ઓગસ્ટના ચેકિંગ દરમિયાન FSSAIના નિયમોનું ઉલ્લંઘન, અસ્વચ્છતા, જીવાત અને ભેળસેળ યુક્ત સામગ્રી મળી આવતા કોલેજ કેન્ટીન સહિત કેટલાક જાણીતા આઉટલેટ્સને સીલ કરવામાં આવ્યા હતા। નિયમોનું ગંભીર અથવા વારંવાર ઉલ્લંઘન કરનારા એકમોના લાયસન્સ રદ કરીને કાયદેસરની કાર્યવાહી કરાશે। હોટલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશનના પ્રમુખનું કહેવું છે કે મોટી હોટેલોના કિચનમાં સીસીટીવી લગાવવા શક્ય છે, પણ નાના હોટેલ અને રેસ્ટોરન્ટ ધારકો માટે આ વ્યવસ્થા કરવી મુશ્કેલ છે। રસોડાનું લાઈવ પ્રસારણ કરવાથી ગ્રાહકો સાથે તકરાર વધવાની શક્યતા છે। માત્ર સીસીટીવી લગાવવાથી મસાલામાં થયેલી ભેળસેળ દેખાવાની નથી, તેથી સરકારે લાઈવ પ્રસારણ કરતા ઉત્પાદિત વસ્તુઓમાં જ ભેળસેળ ન થાય તે પર વધુ ધ્યાન આપવું જોઈએ। પારદર્શિકા તો તમે ભેળસેળ એમાંથી કોઈ સીસીટીવી કેમેરાથી તમને પારદર્શક ના આવે। હવે તમે વસ્તુ શું યુઝ કરો છો એનાથી શું ખબર પડે? હવે હું પનીર એનાલોગ યુઝ કરું છું કે ડેરી પનીર યુઝ છે એ કોઈ કેમેરામાં થોડી દેખાવાનું છે, કે મસાલા હું લાલ મરચું કયું વાપરું છું એ થોડી દેખાવાનું છે। મેઇન તો શું મેં કીધું ને, એટલે પ્રોડક્શન લેવલે કે વસ્તુ માર્કેટમાં અવેલેબલ ના થાય તો આજે રેસ્ટોરન્ટવાળો લાવે જ ક્યાંથી? એટલે મેઇન ત્યાંથી રોકવું બહુ જરૂરી છે। બાકી પારદર્શિતા બહુ સારી છે, પણ દરેક જગ્યાએ હવે તમે માન લો, હું તો મારી હોટલની જ વાત કરું કે આજે કિચન કેટલું મોટું છે, હું કેટલી જગ્યાએ કેમેરા આજે રેસ્ટોરન્ટમાં એક જ ડાયરેક્શનમાં કેમેરા બતાવી શકીશ ને, ચારે બાજુ તો કેમેરા નહીં બતાવી શકીએ ને, એ બી બહુ મોટો પ્રોબ્લેમ છે કે આખી કિચન તમે બતાવી જ ના શકો, એક ડાયરેક્શન બતાવી શકો। એટલે બેસીને મંથન કરીશું અને જે બી બનતું હશે અમે ગ્રાહકની સુરક્ષા માટે અને ગ્રાહકને હેલ્ધી ખાવાનું મળે એ માટે કરીશું।